નમસ્કાર મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગુજરાત સરકારની સૌથી મોટી ભરતી CCE 2026ની જાહેરાત વિશે વાત કરવાના છીએ. હજારો ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. તો ચાલો આ જાહેરાતની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ અને હા, આ માહિતી દરેક જરૂરિયાતમંદ ઉમેદવાર સુધી પહોંચે એ માટે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સીધા જ મુખ્ય આંકડા પર આવીએ. વાત છે 5700થી પણ વધુ જગ્યાઓની. હા, ગ્રુપ એ અને ગ્રુપ બીની પોસ્ટ માટે આ એક બહુ જ મોટો આંકડો છે. અને આ તારીખ તો ખાસ નોંધી જ લેજો, 15 માર્ચ. આ દિવસે પ્રાથમિક પરીક્ષા લેવાઈ શકે છે. મતલબ કે તૈયારી માટે આપણી પાસે સમય ખરેખર ખૂબ જ ઓછો છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એમ જ સમજો. આખી જાહેરાતને આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે એને 5 ભાગમાં વહેંચી છે. આપણે પહેલાં મુખ્ય જાહેરાત જોઈશું, પછી યોગ્યતાની વાત કરીશું, એ પછી પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાની પેટર્ન સમજીશું અને છેલ્લે બધી અગત્યની તારીખો અને વિગતો પર એક નજર નાખીશું. સારું, તો ચાલો સત્તાવાર માહિતીથી જ શરૂઆત કરીએ. સરકારે CCE ભરતી માટેના નિયમો જાહેર કરી દીધા છે અને એનો ઓફિશિયલ જાહેરાત ક્રમાંક છે 378 2025-2026. હવે આવે છે સૌથી મોટો અને સૌથી સામાન્ય સવાલ કે આ પરીક્ષા માટે કોણ અરજી કરી શકે છે. તો ચાલો હવે આપણે યોગ્યતાના માપદંડોને બરાબર સમજી લઈએ. આની શૈક્ષણિક લાયકાત એકદમ સ્પષ્ટ અને સરળ છે. જો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તો એ આ પરીક્ષા આપી શકે છે. એટલે કે ઉમેદવારો માટે તકોનો વ્યાપ ઘણો મોટો છે. હવે વાત કરીએ વય મર્યાદાની. અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત એ છે કે સામાન્ય વર્ગની મહિલાઓ માટે અને અનામત વર્ગના પુરુષો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એ જ રીતે અનામત વર્ગની મહિલાઓને કુલ 10 વર્ષની છૂટછાટ મળે છે. ભલે કોઈ ગ્રુપ એ માટે તૈયારી કરતું હોય કે ગ્રુપ બી માટે, દરેક ઉમેદવાર માટે પહેલો અને સૌથી અગત્યનો પડાવ છે પ્રાથમિક પરીક્ષા. આ એક કોમન પરીક્ષા છે જે બધાએ પાસ કરવી ફરજિયાત છે. અને અહીં છે પ્રિલિમ્સ પરીક્ષાનું માળખું. જરા ધ્યાનથી જુઓ. કુલ 150 માર્ક્સમાંથી સૌથી વધુ એટલે કે 60 માર્ક્સ ફક્ત તર્ક અને ડેટા ઇન્ટરપ્રિટેશનના છે. આનો સીધો મતલબ એ છે કે ઉમેદવારની એનાલિટિકલ સ્કિલની બરાબર ચકાસણી થવાની છે. હા, પાસ થવા માટે ઓછામાં ઓછા 40% એટલે કે 60 માર્ક્સ તો લાવવા જ પડશે. પણ અસલી ખેલ તો મેરિટનો છે. મુખ્ય પરીક્ષામાં બેસવા માટે તમારે મેરિટ લિસ્ટમાં આવવું પડશે અને એ માટે બને એટલો સારો સ્કોર કરવો ખૂબ જરૂરી છે. એકવાર પ્રિલિમ્સનો પડાવ પાર થઈ જાય પછી રસ્તો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક ગ્રુપ એ માટે અને બીજો ગ્રુપ બી માટે. અને બંનેની મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ એકબીજાથી બિલકુલ અલગ છે. ચાલો એ શું તફાવત છે એ જોઈએ. આ સ્લાઇડ પર તફાવત એકદમ સ્પષ્ટ છે. ગ્રુપ એમાં વર્ણનાત્મક પરીક્ષા છે, જ્યાં લખવાની કળા અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન ચકાસવામાં આવશે. જ્યારે ગ્રુપ બીમાં એક જ પેપર છે જે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ એટલે કે MCQ આધારિત રહેશે. જે ઉમેદવારો ગ્રુપ એની પોસ્ટ પર નજર રાખીને બેઠા છે એમને 3 મોટા પેપર આપવાના થશે: ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. અહીં વિષયનું ઊંડું જ્ઞાન અને લેખન કૌશલ્ય બંને ખૂબ જ મહત્વના બનશે. હવે જેઓ ગ્રુપ બીની તૈયારી કરે છે એમના માટે આ ચાર્ટ બહુ જ અગત્યનો છે. જો સરકારી યોજનાઓ અને કરંટ અફેર્સ આ 2 વિષયો મળીને કુલ પેપરનો 30% ભાગ રોકે છે. એટલે કે 200માંથી સીધા 60 માર્ક્સ. આ એક સ્ટ્રેટેજિક પોઈન્ટ છે. અને બાકીના 70% ગુણ આ 8 અલગ અલગ વિષયોમાં વહેંચાયેલા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તૈયારી ખૂબ જ વ્યાપક અને સંતુલિત રીતે કરવી પડશે. એક બહુ જ મહત્વનો નિયમ જે પ્રિલિમ્સ અને ગ્રુપ બી મેઇન્સ બંનેમાં લાગુ પડશે એ છે નેગેટિવ માર્કિંગ. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. મતલબ કે અહીં અંદાજ લગાવવા કરતાં ચોકસાઈ પર વધુ ધ્યાન આપવું પડશે. ચાલો હવે આખી ચર્ચાના અંતે એ જોઈ લઈએ કે આ જાહેરાતમાંથી કઈ કઈ મુખ્ય બાબતો છે જે આપણે ખાસ યાદ રાખવાની છે. આ એક વાક્ય આખી પરિસ્થિતિનો સારાંશ આપી દે છે. પરીક્ષા માટે 50 દિવસથી પણ ઓછો સમય બાકી છે.
આ જાહેરાતથી લઈને સંભવિત પરીક્ષાની તારીખ વચ્ચેનો સમયગાળો એટલો ટૂંકો છે કે હવે 1 પણ મિનિટ બગાડાય એમ નથી. તો આટલો ઓછો સમય દરેક ઉમેદવારના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આટલા ટૂંકા ગાળામાં સફળ થવા માટેની શ્રેષ્ઠ વ્યૂહરચના શું હોઈ શકે? આ જ વિચાર સાથે આપણે CCE 2026ની જાહેરાતનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. આવી જ સચોટ અને ઉપયોગી માહિતી માટે VN એજ્યુકેશન સફર સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આભાર.